નમસ્કાર મિત્રો આજે આપણે પિટિશન ઉપર વાત કરવાની છે જે અત્યારે પોલીસ ભરતીની રનિંગ ચાલુ છે, જેનું ફિઝિકલ ચાલુ છે. એના ઉપર અમુક લોકોને જે ગઈ ભરતીની અંદર હાઈટ થઈ રહેતી હતી, એની આગળની ભરતીની અંદર હાઈટ થઈ રહેતી હતી, ગઈ ભરતીની અંદર ચેસ્ટ થઈ રહેતી હતી, એની આગળની ભરતીમાં ચેસ્ટ થઈ રહી હતી. અમુકને એવા ઘણા બધા મિત્રોના ફોન આવ્યા, મેસેજ આવ્યા અને એવું કીધું કે અમને ચેસ્ટમાંથી અને હાઈટમાંથી કાઢી નાખ્યા છે, કારણ કે અમારે ગઈ ભરતીમાં થઈ રહ્યું હતું, અમારી જોડે પુરાવો પણ છે કોલ લેટર ગઈ ભરતીનો. તો એવા લોકોએ કીધું હતું, તો એના ઉપરથી આપણે એક વિડીયો બનાવવાનો છે. વિડીયો તમે પૂરો જોજો, સંપૂર્ણ પિટિશન માહિતી મેળવીશું આપણે. અને જો આ વિડીયો તમારા કામનો હોય તો પણ તમે આગળ શેર કરજો, અને તમારા કામમાં ના આવતો હોય તો પણ તમારા કોઈ પણ સગા સંબંધી મિત્ર વર્તુળમાં શેર કરજો, જેનાથી એને સંપૂર્ણ માહિતી મળી શકે. તો મિત્રો, પહેલા તો પિટિશન કરવા માટે આપણે મેડિકલ સર્ટિની જરૂર પડશે. મેડિકલ સર્ટિની જરૂર ક્યારે પડશે? તમારે આરએમઓ મેડિકલ સર્ટિ જોશે. આરએમઓ ના હોય તો પીએચસી, સીએચસી, સરકારી ગવર્મેન્ટ ઓફિસર ડોક્ટર હોય, જે ગવર્મેન્ટ ડોક્ટર હોય, એનું તમારે હાઈટ મપાવરાઈને સર્ટિ લાવવાનું રહેશે. પણ એ સર્ટિ ક્યારે લાવવાનું? તમે જ્યારે ફર્સ્ટ ભરતી છે તમારી, આર્યા પહેલી જ ભરતી તમે લગાવી છે, 25-26ની પહેલી જ ભરતી છે તમારે, અને જો તમારે આગળનું કોઈ પુરાવો ના હોય તો તમારે ડોક્ટરનું હાઈટનું સર્ટિ જોશે અને ચેસ્ટનું સર્ટિ જોશે. અને જો તમે ગઈ ભરતી પાસ કરેલી છે અને આ ભરતીની અંદર તમે ફેલ થયા છો, તો તમારે ગઈ ભરતીનું કોલ લેટર અને એની આગળની ભરતી પાસ હોય તો એનું કોલ લેટર, તમારું આધાર કાર્ડ અને એક લેખિતમાં અરજી. અને લેખિતની અંદર અરજી છે એ પહેલા આપણે પિટિશન પહેલા આપવાની છે ગાંધીનગર ભરતી બોર્ડને આપવાની છે, જેનું એડ્રેસ છે હું કહી દઉં તમને. લેખિતમાં અરજી આપવાની સેક્ટર નંબર 9, સરિતા ઉદ્યાનની બાજુમાં, અને બંગલો નંબર 12. તમે આર્યા અરજી છે તમે રૂબરૂ પણ આપી શકો છો, અને પોસ્ટ પણ કરી શકો છો, અને ફાસ્ટ પોસ્ટ પણ કરી શકો છો. પણ પોસ્ટની અંદર અમુક ફેર રજા આવતી હોય, ગમે તે થતું હોય, કોઈ બી કારણસર પોસ્ટ જલ્દીથી પહોંચતું નથી, તો રૂબરૂ જઈને અરજી આપવી સારું રહેશે. અને લેખિતની અંદર, અરજીની અંદર, બિડાણની અંદર તમારું ગયા વખતનું કોલ લેટર અને આધાર કાર્ડ જોડવાનું રહેશે. અને અત્યારનું જે ફેલ થયેલા છો તમે હાઈટની અંદર, એનું જોડવાનું રહેશે. તો તમે આ જોડી અને તમે અહીંયા કને અરજી છે અહીંયા કને અરજી ફોર્મ તમે જમા કરાવશો. પછી તમારે પિટિશન કરવાની રહેશે. અરજી ફોર્મની અંદર તમારે જો પિટિશન કરવી ફરજિયાત નથી. અમુક લોકો પિટિશન કરતા હોય છે, અમુક લોકો પિટિશન નથી કરતા, કારણ કે પિટિશન કરવાનું મેઇન કારણ એ છે કે ભરતી બોર્ડ તમારા સાથે, તમારે લખવાનું કે સાહેબ મારી સાથે આ અન્યાય થયો છે, આવી રીતના થયું છે, હું ગઈ ભરતીની અંદર પાસ હતો, આ ભરતીની અંદર મને નાપાસ કરવામાં આવ્યો છે, મારી હાઈટ ઓલરેડી આટલી છે, મારી ચેસ્ટમાં તમારો પ્રોબ્લેમ હતો, મારી ચેસ્ટ આટલી છે. પછી એ લખી અને તમારે આવવાનું. તો અઠવાડિયાની અંદર તમારે ભરતી બોર્ડમાંથી ફોન આવશે કે તમે આવો, તમારી ફિઝિકલ ફરીથી ચેક કરવું પડશે. તો કદાચ છે ને અમુક ફેર એવું થાય છે કે ભરતી બોર્ડ વાળાનો કોઈ રિસ્પોન્સ નથી આવતો, કોઈ મેસેજ નથી આવતો, કોઈ કોલ નથી આવતો, એના કારણે આપણે પિટિશન કરવાની હોય છે. પિટિશન કરવા માટે તમે તમારા મનપસંદ વકીલને મળી શકો છો. જે વકીલ તમારે જે ફી કરતા હોય એ ફી હોય છે. કોઈ આમાં એવું નિર્ધારિત નથી હોતું કે આટલી જ પિટિશનની ફી હોય છે. પિટિશન તમે કરશો તો જે તમે બિડાણ જોડ્યું હતું એનું એ જ બિડાણ, એના એ જ પુરાવા તમારે તમારા વકીલને આપવાના. વકીલ છે તમને એ તમારા થ્રુ તમારા માટે કેસ લડશે. પછી એ છે એ તમને બોલાવવામાં આવશે સમથિંગ અઠવાડિયાની અંદર, 5 દિવસથી 7-8 દિવસની અંદર તમને બોલાવી લેશે. તમને બોલાવશે અમદાવાદ 16 સિવિલની અંદર. જે એ 16 સિવિલની અંદર તમને બોલાવવામાં આવશે, એ જગ્યાએ ફરીથી તમને એક ફોર્મ ભરાવવામાં આવશે. એ ફોર્મની અંદર તમારે વિગત લખવાની રહેશે, અને તમને કહેશે એ પ્રમાણે તમારે વિગત લખવાની રહેશે. અને પછી એક વ્યક્તિને અંદર રૂમની અંદર બોલાવવામાં આવશે કે તમારી હાઈટ માપવા માટે. પણ એક ખાસ ખ્યાલ રાખવાનો, ધ્યાન રાખવાનું, તમે જ્યારે પિટિશન કરો છો ત્યારે પિટિશન કર્યા પછી જ્યારે તમને 16ની અંદર તમારી હાઈટ માપવા બોલાવવામાં આવે છે, એ વખતે તમારો વકીલ તમારી જોડે હોવો જોઈએ. વકીલ તમારી જોડે હોવો જોઈએ, અને વકીલ તમારા જે જગ્યાએ તમને રૂમમાં એક વ્યક્તિને બોલાવવામાં આવશે અને એ વ્યક્તિની એકની હાઈટ માપતા તો વકીલ બાજુમાં હોવો જોઈએ. કારણ કે ગઈ સાલની પિટિશનમાં કેવું થયું હતું કે પિટિશન કરી એની અંદર વકીલ કોઈ હાજર રહ્યા નતા. જેને પિટિશન કરી હતી 10 થી 12 લોકોએ પિટિશન કરી હતી, ગયા હતા, એમને બોલાયા હતા, પણ વકીલને હાજર રહેવું પડે. એ વકીલ હાજર નતા. વકીલનું હું નામ નહીં લઉં, પણ એ વકીલ હાજર નતા. વકીલને બાજુમાં રહેવું પડે. અને પછી પિટિશન પૂરી થયા પછી ગેટ બારે આવીને વકીલને ફોન કર્યો તો વકીલ પણ ફોન પણ નતા રિસીવ કરતા. એટલે વિશ્વાસપાત્ર વકીલ જોડે જ તમારે પિટિશન કરાવવાની છે, કારણ કે આપણે પિટિશન કરવા માટે એમને પૈસા આપીએ છીએ. આપણે આ વકીલ જોડે આપણો કેસ છે, પિટિશન એટલે આપણે કેસ લડ્યા છીએ.
તો વકીલને તમારે અહીંયા રહેવાનું હોય છે બાજુમાં, અને તમારી સાથે જે તમે વકીલ ક્યારે રોડો છો, વકીલ ક્યારે રોકવામાં આવે, તમારી સાથે અન્યાય થયો છે, તમારે ન્યાય મેળવવો છે, એટલા માટે તો તમે વકીલને ફી આપો છો તમારી જે આપતા હોય, એટલે તમે વકીલને સાથે હોવો જોઈએ. અને બીજું એ કે અહીંયા કને જશો એટલે SRP નો જવાન અથવા પોલીસ કોન્સ્ટેબલનો જવાન છે એ તમારી હાઈટ માપશે. પણ એક વાત કે SRP નો જવાન કે પોલીસ કોન્સ્ટેબલ હાઈટ પિટિશનમાં ના માપે. પિટિશનની અંદર RMO ઓફિસર જ હાઈટ માપતા હોવા જોઈએ. જે આગળ ચેર હશે, ખુરશી હશે અને ખુરશીમાં બેઠા હશે, અને જો તમારો કોઈ જવાન આવીને હાઈટ માપે SRP કે કોન્સ્ટેબલ, તો તમે એમને કહી શકો છો કે મારી હાઈટ RMO સર માપશે. RMO સર અને ફરજિયાત માપવી પડે છે, કારણ કે એ કોઈ દલીલ કરી શકતા નથી, કારણ કે પિટિશનનો RMO જ માપી શકે છે, મેડિકલ ઓફિસર. પછી તમારી હાઈટ માપશે, અને જો તમે ચેસ્ટમાં ફેલ હશો તો તમારી ચેસ્ટ માપશે, અને તમે જો પાસ હશો તો તમને અહીંયાથી તો પાસ કહેશે, અથવા તમે હાઈટ થશે એટલે હાઈટ તો કહેવાના જ છે કે તમારી આટલી હાઈટ છે, પણ તમારું કોલ લેટર પાસ થયા પછી પણ કોલ લેટર એનો એ જ રહેશે. પણ જ્યાં તમે ફેલ હતા, જે અહીંયા ઓનલાઈન કરી અને જે તમે ફેલ કર્યા હતા, એ જગ્યાએ તમને ઓનલાઈન ડાયરેક્ટ પાસ કરવામાં જ આવશે. કોલ લેટર તો તમારી જોડે આનું આ જ રહેશે, કોલ લેટર નવું નહીં બને. તો મિત્રો, આ હતી પિટિશનની પ્રોસેસ, અને હજી તો 13 તારીખ સુધી રનિંગ છે, એટલે જેટલાને પણ પિટિશન બાકી છે ને આવું કોઈ પ્રોબ્લેમ હોય તો એ જલ્દીથી પિટિશન કરે. અને આ વિડીયો મિત્રો તમે આગળ શેર કરો તો જે જરૂરિયાતમંદ લોકો છે, આપણા જે મિત્ર સર્કલ છે, એને દરેકને કામ લાગે. તો મિત્રો, આ પિટિશન કરવી તમારે ઈચ્છા હોય તો કરી શકો છો તમે. અને એવું હોય કે ના, મારી હાઈટ આટલી જ છે ને મારે પિટિશન નથી કરવી, તો તમને એવું લાગતું હોય 100% કે હું ગઈ સાલ પાસ હતો અને મને ફરજિયાત પાસ કરવામાં આવ્યો હતો, અને મને આ સાલ પણ કેમ ફેલ કર્યો. અમુક કેવું થતું હોય છે કે ગઈ સાલની ભરતીની અંદર દાખલા તરીકે માનો કે 64.5 અથવા 164.5, એટલે અમુક ફેર શું હોય છે, અમુક છોકરાઓને જવા દેતા હોય છે, પણ આ વખતે તમને ના જવા દીધા હોય અને તમને ફેલ કરી દીધા હોય, તો આપણી હાઈટ પહેલા ઘરે માપી લેવી. પછી જો તમારે એવું હોય તો તમારી પાસે કોલ લેટર ભલે રહ્યું, કોલ લેટર હોવા છતાં પણ તમે એકવાર મેડિકલ ઓફિસર જોડે મપાઈ જુઓ, તો આપણને કન્ફર્મ થાય કે આપણી હાઈટ કેટલી છે, પછી તમે પિટિશન કરો. અથવા તો પિટિશન કરવી જ છે તમારે, તો તમે ડાયરેક્ટ આ મેં કીધું એ પુરાવા અને એવી રીતના કરવાની. એક ખાસ ધ્યાન ફરીથી રાખવાનું કહું છું, જ્યારે તમે પિટિશનની અંદર તમને પિટિશન કરીને તમારો હિયરિંગ આવે, તમને બોલાવવામાં આવે, તો તમારો વકીલ બાજુમાં હોવો જોઈએ, અને તમારી હાઈટ મેડિકલ ઓફિસર જ માપવા જોઈએ. કારણ કે ગઈ સાલ આવું ઘણા લોકો સાથે થયું છે, ઘણા લોકોની, મારી ખુદની સાથે પણ થયેલું છે. એટલા માટે મિત્રો, મારો જાત અનુભવ હું તમને કહું છું. તો મિત્રો, જય માતાજી, જય હિન્દ, જય ભારત.